પંચમાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ આવ્યું સામે। ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું। ખનિજ માફિયાઓ ગેરકાયદેસર ખનિજ પરિવહન કરવા માટે અપનાવી રહ્યા છે નવી મોડસ ઓપરેન્ડી। સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખનિજની રોયલ્ટી ભરવી ન પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી। નકલી રોયલ્ટીને લઈ 5 શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ। બનાવને લઈ 2 લીઝધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો। કિરણબેન ગજ્જર, જગદીશભાઈ ચોટારા, ચમનલાલ હળિયા, પ્રદીપ પટેલ અને મુકેશ તેજાભાઈ હળિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ। 21/11/2024ના રોજ અંજારના તુણા પોર્ટ રોડ ખનીજ ચોરી અંગે ફ્લાઇંગ સ્ક્વોડ અને પૂર્વ કચ્છ ખનીજ વિભાગની તપાસમાં સમગ્ર ભોપાળું આવ્યું બહાર। 4 વાહનો રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ મળી આવેલ હતું, જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો સામે આવ્યું। GJ12 BX 9730ના ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી। રોયલ્ટી પાસ બનાવટી ખોટું હોવાનું જાણતા હોવા છતાં ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનું ખોટું સોગંદનામું રજૂ કરી ટ્રક નંબર GJ12 BX 9730 વાળામાં કુલ 42.77 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી 3,19,779ની ખનીજ ચોરી કરી ગુનો કરેલ હતો। પૂર્વ ખાણ ખનીજે નાગલપર મોટીમાં સર્વે નંબર 162 પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર, તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાએ ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી। ફ્લાઇંગ સ્ક્વોડ તપાસમાં સ્પેશિયલ સિક્યુરિટી પેપર SSPના 172 કોરા પેપર્સ મિસિંગ મળ્યા। 172 SSP પેપર કોના કબજા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલ છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત આરોપીએ જણાવેલ નહીં। આરોપી વિરુદ્ધ ગુજરાત ખનીજ ગેરકાનૂની ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમ 2017, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1957 અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે ફરિયાદ દાખલ કરાઈ છે। મારું નામ મનોજ કુમાર બી ઓઝા, માઇન્સ સુપરવાઇઝર, ફ્લાઇંગ સ્ક્વોડ ખાણ ખનીજ। હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે 21 નવેમ્બરના સાંજે તુણા પોર્ટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમને 4 વાહનો ઓવરલોડ ખનીજ ભરેલા જણાઈ આવેલ, જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ। તે દરમિયાન એમાંનું એક વાહન GJ12 BX 9730 નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી। 25 તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે, જે અંગે અમે ગુનો કબૂલ કરી અને દંડકી રકમ ભરવા સંમત છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની દંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ। તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે, મતલબ કે જે કોરા SSP પાના જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝધારકે એ પાસ છાપ્યું છે, એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ। તે દરમિયાન જે લીઝધારકને કોરા SSP પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી 172 જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ રોયલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી। જ્યારે જે લીઝધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કે એના કોરા SSP પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝધારકો, તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ રોયલ્ટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક, આમ 5 કસૂરદારો વિરુદ્ધ